હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રેડ ચીઝ વેજ પિઝા બનાવવા જઈ રહ્યા છીએ। તેની માટે આપણે સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈશું અને એની માટે આપણે કોબીજ લઈ લીધી છે। કોબીજને આપણે પતલી પતલી સ્લાઇડમાં કટિંગ કરવાનું છે અને પતલી સ્લાઇડમાં કટિંગ થઈ ગયા બાદ આપણે જે દોરી ચોપર આવે એની અંદર નાખીને આપણે ઝીણા પીસીસ કરવાના છે, એટલે ઝીણું એવું ચોપ થઈ જાય। કેપ્સિકમ લઈ લઈશું। કેપ્સિકમને પણ સારી રીતે ચોપ કરવાનું છે। એની માટે આપણે કેપ્સિકમનો વચ્ચેનો ભાગ કાપીને આપણે પતલી સ્લાઇડ કરી લઈશું અને એને પણ આપણે ચોપરમાં નાખીને ચોપ કરવાના છે દોરી સ્લાઇડરમાં, એટલે ચોપ થઈ જાય। ડુંગળી લીધેલી છે, ડુંગળીને મેં પતલી સ્લાઇડમાં કટિંગ કરી છે, એને પણ આપણે ચોપરમાં નાખીને ચોપ કરી લઈશું। જોઈ શકો છો ફ્રેન્ડ, મેં મીઠું લીધેલું છે, બ્રેડ લીધેલી છે, ચીઝની ક્યુબ લીધેલી છે, ચોપ કરેલી ઓનિયન, કેપ્સિકમ, કોબીજ, શેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપ બંને ભેગું કરેલું છે, બટર છે, બેબીકોર્ન છે, ચીલી ફ્લેક્સ છે, ઓરિગાનો છે, ચાટ મસાલો છે અને કોબી છે। સૌપ્રથમ એક પેન મૂકીશું। પેનની અંદર આપણે મીઠું નાખીશું અને મીઠું સારી રીતે ગરમ થવા દઈશું। તમે પેન ન લેવું હોય તો તમે ઢોકળિયું પણ લઈ શકો છો। પછી મીઠું ગરમ કરવા મૂક્યા બાદ આપણે બ્રેડ લઈ લઈશું। બ્રેડની ઉપર બટર લગાવીશું, પછી ઉપર શેઝવાન અને સોસ બંને મિક્સ કરેલું છે, શેઝવાન ચટણી અને સોસ, એને લગાવીશું। જોઈ શકો છો, સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે આખી બ્રેડમાં। અને મેં ઘઉંના બ્રેડ લીધેલા છે। એક બાઉલ લઈ લઈશું। બાઉલની અંદર આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા ભેગા કરીને તેનું બેઝ બનાવીશું। એની માટે કોબીજ લઈ લઈશું। જોઈ શકો છો, મેં ચોપ કરેલી હતી તે કોબી લીધી છે। ગાજર લઈ લઈશું, ગાજરને પણ ઝીણું ચોપ કરેલું છે। કેપ્સિકમ લઈ લઈશું, કેપ્સિકમને પણ ઝીણું ચોપ અને ઓનિયન મેં પતલી સ્લાઇડમાં રાખેલી છે અને બેબીકોર્ન નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું, ઓરિગાનો નાખીશું અને મિક્સ હબ નાખીશું, અને સારી રીતે મિક્સ કરી લઈશું। અને આપણે જે શેઝવાન ચટણી અને બટર લગાવેલી બ્રેડ હતી એની ઉપર આપણે સ્ટફિંગ નાખીશું। જોઈ શકો છો તમે, તૈયાર છે। એની ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરીશું। મેં ઝીણી ખમણીની મદદથી ચીઝ સ્પ્રેડ કરી લીધું છે અને આપણે જે પેન મૂકેલું હતું એની ઉપર આપણે બટર ગ્રીસ કરીશું અને બ્રેડ મૂકીશું અને ઉપર ઢક્કણ ઢાંકીને આપણે બ્રેડને થવા દઈશું। જોઈ શકો છો, તૈયાર છે આપણી। 5 થી 10 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દેવાની છે, કેમ કે સોસ, શેઝવાન ચટણી અને માયોનીઝ સાથે સર્વ કરીને આપણે માણીશું મજા। અને કોમેન્ટમાં જણાવતા જાજો કે કેવી લાગી છે અને તમે બનાવી હોય તો કેવો ટેસ્ટ થયો છે એ પણ જણાવી દેજો। બાય બાય ફ્રેન્ડ્સ।